પરીક્ષિત મોક્ષની કથા આજે આવી કહેવાય અને પછી છેલ્લેથી આવે. સત્યમ પરમ ધીમહિ શરૂ થાય, સત્યમ પરમ ધીમહિ આગળ પૂરું થાય. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો એ જાણીને બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે. સત્યલોકની અંદર એમણે બધા શાસ્ત્રોનું તુલનાત્મક અધ્યયન કર્યું છે અને એની અંદર એમને શ્રીમદ ભાગવત સર્વોત્તમ લાગ્યું છે. સપ્તાહ વિધિ શ્રી નારદજીએ સૌથી પહેલી સનત કુમારોની પાસેથી સાંભળેલી. આ બંને ભેગા ક્યાં થયા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કથા સંભળાવી બદ્રીનાથમાં. બદ્રીનાથમાં નારદજી શું કામ આવ્યા? કહ્યું ભગવાન શ્રી હરિની પાસે નારદજી કોઈ સમય હતા અને નારદજીએ જોયું કે દેવતાઓ પ્રાર્થના કરે છે ક્યારેક અમને પૃથ્વીમાં જન્મ આપો. નારદજી વિચાર કર્યો પૃથ્વીમાં એવું બધું શું છે, જરા જઈને જોઉં. શ્રી નારદજી પધાર્યા પૃથ્વી લોક ઉપર, પરંતુ ક્યાંય કંઈ આપણે વાંચવાનું મન ન થાય એવું બધું લખ્યું છે, એવું બધું દેખાણું. ક્યાંય કોઈ ધર્મની પેલી વર્ણના ધર્મનો પણ કોઈ મર્યાદા નહીં અને આશ્રમના ધર્મોની પણ કોઈ મર્યાદા નહીં. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર 4 વર્ણ અને બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આ 4 આશ્રમ. ન વર્ણ ધર્મ અનુસાર કોઈ ચાલે છે ન આશ્રમ ધર્મ અનુસાર. ટૂંકમાં આવી રીતના એમણે જોયું અને બિલકુલ બધી જ મર્યાદાઓનો લોપ એમણે જોયો. વિચાર થયો આટલું બધું, હવે અહીંયા દેવતાઓને આવવાનું શું એવું બધું ગમે છે? વિચાર થયો ભગવાન કૃષ્ણએ જ્યાં લીલા કરી ત્યાં જાઉં. જાય છે જમનાજીના કિનારે, જોયું તો ત્યાં બહુ આશ્ચર્ય. યુવાન સ્ત્રી બેઠેલી, બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતેલા. નારદજીને થયું આ શું? હજી તો નારદજી વિચાર કરે ત્યાં પેલી સ્ત્રીએ આમ હાથ ઊંચો કરીને બોલાવ્યા કે જરા નજીક આવો ને. નજીક ગયા નારદજી અને કહે છે મહારાજ એક ક્ષણ માટે ઉભા રહો. સાધુની ક્ષણ અને સદાવ્રતનો કણ, આનું બહુ મહત્વ છે અને આનો દુરુપયોગ ના કરાય. સાધુ સંતોની ક્ષણનો પણ દુરુપયોગ ન કરાય. એની એક એક ક્ષણ એ યા તો પરમ બ્રહ્મના ચિંતનમાં અને યા તો પરમાર્થે વપરાતી હોય. એટલે આપણને જેટલી ક્ષણો મળી જાય એમાં મોજમાં રહેવું જોઈએ, કારણ કે એ લોકો તો એક ક્ષણમાં પણ ચિનગારી પેટાવવામાં સમર્થ હોય છે. સાધુની ક્ષણ, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. ભક્તિ મહારાણીએ બહુ સ્પષ્ટ કીધું ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ પૂરતા ઉભા રહો. નારદજીએ કહ્યું ઉભો તો છું બેટા, પણ આ શું છે આ બધું? તું આમ યુવાન, આ તારી બાજુમાં 2 વૃદ્ધ પુરુષો. ભક્તિએ કહ્યું કે મહારાજ સમજાતું નથી ને? કહ્યું ના, મને નથી સમજાતું. નારદજી કે સારું આપણે સમજવાની કોશિશ કરીએ, પહેલા તારો પરિચય આપ. કહ્યું મહારાજ મારું નામ ભક્તિ છે, દક્ષિણ ભારતમાં પ્રગટ થઈ, મહારાષ્ટ્રમાં પોષણ મળ્યું, કર્ણાટકમાં મોટી થઈ અને મહારાષ્ટ્રની અંદર પોષણ મળ્યું, ગુજરાતમાં આવીને ઘરડી થઈ. અહીંયા વૃંદાવનમાં આવીને રહી છું ત્યારથી મને મારી યુવાની પાછી પ્રાપ્ત થઈ, પણ મારા બંને પુત્રો છે અને એ વૃદ્ધના વૃદ્ધ છે. આ એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય, મારા દીકરા છે. નારદજીએ કહ્યું માં જુવાન ને દીકરા વૃદ્ધ થોડા હોય? કહ્યું તો એ તો સવાલ છે મહારાજ, તમે કહો શું કારણ છે આ? નારદજી આંખો બંધ કરી બધું જ જાણી લીધું. જાણકાર માણસો આમને મેં જાણી જ લે, જાણી શકે. ફરતા હતા ને પેલા આખા ભારતમાં ફરી પછી અહીંયા આવ્યા છે એટલે એમણે જોયેલું છે, એમને ખબર છે કે શું સ્થિતિ છે. ભક્તિ મહારાણીને કહ્યું મહારાણી એવું છે કે અત્યારે કલિયુગ ચાલે છે અને અત્યારે આમ જ હોય. જેવો સમય આવે એ સમય પોતાની અસર બતાવ્યા સિવાય રહે નહીં. સમય પોતાની અસર બતાવે, આપણે એમાં પલોટાઈ જવાની જરૂરત રહેતી નથી. આપણે આપણું ભજન કરવાનું થાય. આ તો સમય જ એવો છે, આમાં જેનામાં જેટલી ધીરજ વધારે એટલો એ હોશિયાર અને જેટલા ધલવલિયા વધારે એટલા દુઃખી થાય વધારે. સમયનું કામ જ એવું છે. આમાં તો હારા હારા હજી ચોડામાં આવી જાય. કલિયુગ ચાલે છે દેવી. ભક્તિ મહારાણીએ કહ્યું મહારાજ તો પછી તો પરીક્ષિત રાજા કલિયુગને આવવા દીધો? કહ્યું હા. શું કામ આવવા દીધો? કહ્યું એટલા માટે આવવા દીધો કે અન્ય યુગોની અંદર ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન છે. સત્યયુગમાં તપસ્યા દ્વારા, ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞ દ્વારા, દ્વાપર યુગમાં મોટી પૂજાઓ દ્વારા, પણ કળયુગમાં તો ભગવાનનું નામ કીર્તન કરવા માત્રથી ભગવત પ્રાપ્તિ થઈ જાય. ભગવાને પોતાનો ભાવ ઘટાડ્યો છે. તપસ્યા નથી કરવી પડતી, મોટા મોટા યજ્ઞ યાગ નથી કરવા પડતા, મોટી મોટી પૂજાઓ જરૂરી નથી. અહીંયા તો કેવલ કીર્તનથી જ કામ થઈ જાય છે. એટલા માટે થઈને પરીક્ષિત રાજાએ રાખ્યો છે. પરીક્ષિત રાજા પણ ભમરા જેવો હતો, એ સાર ગ્રાહી હતો, એને સાર લીધો છે. ભક્તિ મહારાણીને કહ્યું પણ તારે ચિંતા કરવાની જરૂર નથી, તારા તો સ્વામી સ્વયં ભગવાન છે. ભક્તિ મહારાણીને કહ્યું તું પરમાત્માને પ્રાણથી પણ પ્યારી છે. આ મુક્તિ નામની દાસી આપી, જ્ઞાન વૈરાગ્ય નામના તને 2 પુત્રો આપ્યા, સદાચરણના તને હાથની અંદર બંગડીઓ પહેરાવી અને પવિત્ર આચરણથી એના નૂપુર પહેરાવ્યા, સંયમનો તને કંદોરો પહેરાવ્યો, ભગવાનના નામનું સિંદૂર પૂરીને તું ઉપરથી નીચે આવી છો. તારા બોલાવેલા ભગવાન તો કોઈ સામાન્ય વ્યક્તિના ઘરમાં પણ જાય.
તું શું કામ ચિંતા કરે છે? ભક્તિ મહારાણીએ કહ્યું, મહારાજ જે ચિંતા છે એ તો તમે જે મારું મહાત્મ્ય કહ્યું એ તો એવી હું છું જ, પરંતુ મારા છોકરા દુઃખી છે, અને જેના છોકરા દુઃખી હોય એની માં કોઈ દિવસ સુખી હોય. મારા છોકરાઓ સુખી થાય એવું કશું કરો. શ્રી નારદજીએ કહ્યું, બરાબર. સમાજના જ્ઞાન અને વૈરાગ્ય જાગતા રહે એ જોવાની જવાબદારી સંતોની જ છે. નારદજી સંત છે. નારદજી બંનેના કાનમાં પોતાનું મોઢું લઈ જઈને જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ, હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો, વારે વારે બોલવા લાગ્યા. નારદજીના શબ્દથી જાગ્યા ખરા, પરંતુ આળસ મરડે આંખમાંથી નાકમાંથી કાનમાંથી મેલ જાય અને બગાસા ખાતાએ વળી પાછા સૂઈ ગયા. નારદજીએ મહેનત કરી હતી, થોડી આમ નિષ્ફળ જતા હોય એવું લાગ્યું, જરાક નિરાશ થયા. હવે સારો માણસ જે સારું કામ કરે છે એવો માણસ નિરાશ થાય એ ભગવાનથી જોવાય નહીં. ભગવાનથી સજ્જનોની નિરાશા એ સહન ન થાય. આકાશમાં આકાશવાણી કરીને કહ્યું, નારદજી તમારો ઉદ્યમ સફળ થશે, ચિંતા ન કરો, સત્કર્મ કરો. સત્કર્મ કરવાની જ્યાં નારદજીને આજ્ઞા મળી છે, નારદજી વિચાર કર્યો કે સત્કર્મમાં શું કરવાનું, એ તો કંઈ કહ્યું નહીં. એટલે પછી પોતે સંતોને પૂછવા માટે નીકળ્યા. નારદજી જેવા નારદજીએ પણ વિચાર કર્યો કે મને જે ન ખબર પડતી હોય મારે બીજાને પૂછવું જોઈએ. નારદજી પણ ન ખબર પડે ને બીજાને પૂછે છે. લ્યો, અને ઘણીવાર જરાક હળદરના ગાંઠિયાની ગંધ આવી હોય ખિસ્સામાંથી, ત્યાં તો માણસ એમ વિચારે કે હવે મારાથી કોઈ ન પૂછાય, એવું થઈ જાય. હવે આપણે શાસ્ત્રીજી કહેવાય, હવે આપણે આમ કહેવાય, હવે મારાથી બીજાને પૂછાય નહીં. રેવા દો ભાઈ, કોકના મોબાઈલની પેટર્ન ન આવડતી હોય ને તો પૂછવું પડે, કેમ ખુલે શીખાડો. બધી વાતમાં ગુરુજીની જરૂર પડે. હા, એની મેળે ઓલી ઊંચી થતી હોય સીડીઓ જોઈ છે, એસ્કેલેટર, એના ઉપર કેમ ચડાવીએ, કોક ગુરુજીને પહેલી વાર પૂછવું પડે કે આમાં કેમ કરાય. પછી ઓલો શીખવાડે કે આમ એક પગ મૂકી દે, અને જ્યારે ઉતરવાનું થાય ત્યારે એક પગ પહેલેથી ઊંચો કર અને સીધો હોયો જાય, ઓલી બાજુ તો હોયો જાય. બધામાં ગુરુજીની જરૂર પડે. એકાક્ષર પ્રદાતારમ, ગુરુ ગીતામાં તો લખ્યું છે, જેણે એક અક્ષર શીખાડ્યો એને ગુરુ કહેવાય. એક અક્ષર, આને શું કહેવાય? એક અક્ષર નહીં ગુરુ શીખાડનારો પણ ગુરુ છે. એને પણ ગુરુ પૂનમને યાદ કરવા જોઈએ, પગે લાગવું જોઈએ. ત્યાં સુધી ઝુકાવ્યા છે. તસ્મૈ શ્રી ગુરવે નમઃ આવશ્યક છે. તો શ્રી નારદજી બીજા લોકોને પૂછવા માટે થઈને ગયા છે. નારદજી પૂછે એટલે ઓલા ભૂલી જાય. એવું હોય ને, સાહેબ ઉભો કરે, છગન ઉભો થા, અને પછી કે બોલજો 2 ને 3 કેટલા થાય, આવડતું જ હોય 5 થાય, પણ સાહેબે પૂછ્યું એટલે ઓલો અંદરથી ઘટસ નહીં, એના હિસાબે ઉભો કર્યો, એમાં જ અડધો ઠરી ગયો હોય. અને પછી ખબર છે આપણે પેલા ઓલા બલ્બ ઉડી જતા અને આપણે આમ આમ કરીને ઓલો તાર પાછો જોડવાનો ટ્રાય કરતા, એમ ઓલું જોડાય જ નહીં, બિચારો આમ થાય ખરો. સાહેબ આવડતું હતું પણ ભૂલાઈ ગયું, એટલે પરફોર્મન્સ બગડી જાય. એ જ વસ્તુ નારદજીને જોઈને ઋષિ મુનિઓની થવા માંડી. ભાગવતમાં લખ્યું છે, અમુક તો મૂકી ભૂતા પૂછતાની સાથે ચૂપ થઈ ગયા, અમુક જણાએ તો ક્યાંક ખોવાઈ ગયા, એમ લખેલું છે. તો ત્યાં આશ્રમમાં જઈને ગુરુજી પૂછ્યું, ઋષિ મુનિ ના ના એ તો બહાર ગયા છે, વૈયા ગયા. કેમ કે નારદજી પૂછવા આવે છે કે સત્કર્મ એટલે શું. હવે અત્યારે અહીંયા જેટલા જણા બેઠા છે પૂછો સત્કર્મ એટલે શું, એટલે જેટલા જણા એટલા જવાબ. માળા ફેરવવી સત્કર્મ છે, ભાગવત સપ્તાહ બેસાડવી સત્કર્મ છે, યજ્ઞ કરવો સત્કર્મ છે, ગાયને ઘાસ નાખવું સત્કર્મ છે, કોઈને ભોજન દેવું સત્કર્મ. જેટલા જણા એટલા સત્કર્મ. સત સાથે પરમાત્મા સાથે જોડી આપે, આનંદ આપે એવું કોઈ પણ કર્મ સત્કર્મ. સન્નામ સત પરમાત્મા, 3 શબ્દનો અર્થ ભગવાન. ઓમ તત સત. ભગવદ્ ગીતા કહે છે, ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ ત્રિવિધ સ્મૃતઃ. ભગવાનને 3 રીતે પોકારાય. તો સત્કર્મ, ઓમ તત સત, સત એટલે ભગવાન. પણ નારદજી પૂછે એટલે નહોતું આવડતું. પછી નારદજીએ વિચાર કર્યો કે આ કોઈ જવાબ દેતા નથી, હવે ભગવાનને પૂછું. ભગવાન સિવાય મારે તો કોને પૂછવાનું બીજા. ભગવાનને પૂછવા માટે થઈને ભગવાનને પ્રગટ કરવા પડે. ભગવાનને પ્રગટ કરવા માટે થઈને તપ કરવું પડે. તપ કરવા માટે ત્યાં જાઉં જ્યાં ભગવાન હજી તપ કરે છે. એટલે બદ્રીનાથ ગયા. બદ્રીનાથમાં નર નારાયણ હજી તપ કરે છે. ત્યાં તો ભગવાન સામે મળ્યા. સનત કુમારોએ પૂછ્યું છે નારદજીને, મહારાજ આમ મોઢામાં ચિંતાની રેખાઓ, કહ્યું આ જ્ઞાન વૈરાગ્યને જગાડવા છે. અરે કહ્યું, જેણે વેદોના વિભાગ કર્યા, મહાભારતની રચના કરી, જેણે બ્રહ્મસૂત્ર આપ્યું, જેણે ભગવદ્ ગીતા આપી, એવા ભગવાન વેદવ્યાસ પણ એક સમયે પોતાના આશ્રમમાં બેઠા બેઠા ગોથા ખાતા હતા. ત્યારે 4 શ્લોકનું બ્રહ્માજી પાસેથી મળેલું ભાગવત દેવા કોણ ગયું હતું? નારદજી કે હું ગયો તો તમને ભાગવત ખબર છે? કહ્યું હા ખબર છે.
બસ તો એનાથી જ જ્ઞાન વૈરાગ્યના દુઃખ દૂર થશે અને એનાથી જ ભક્તિ મહારાણી આનંદમાં નૃત્ય કરશે મહારાજ. ત્યારે નારદજીએ પૂછ્યું છે, મહારાજ ભાગવત તો શ્લોકે શ્લોકે પદે પદે વેદ ઉપનિષદનો જ સાર છે. શું જે કામ વેદ ઉપનિષદથી ના થયું તે ભાગવતથી થશે? ત્યારે સનત કુમારોએ બહુ સરસ કહ્યું કે દૂધમાંથી જ ઘી નીકળે, પણ દૂધ પૂરો ને એનાથી દીવો ના બળે, એમાંથી ઘી આપણે અલગ કરવું પડે અને ઘી પૂરીએ તો જ દીવો થાય. એમ ભલે દૂધમાંથી નીકળેલું છે પણ ઘીથી જ દીવો બળે, એમ વેદ ઉપનિષદમાંથી જ નીકળેલું છે પણ ભાગવતથી જ કામ થશે. વેદ ઉપનિષદથી ન થાય, ભાગવતથી થાય. શેરડીમાંથી જ ખાંડ નીકળે છે, પરંતુ જે જગ્યાએ ખાંડની જરૂર હોય એ જગ્યાએ ખાંડ જ જોઈએ, એમાં શેરડીનો રસ ના ચાલે. આંબામાંથી જ કેરી પ્રગટ થાય છે, વૃક્ષનો જ સાર છે ફળ, પરંતુ એ કામ વૃક્ષથી નહીં થાય જે કામ ફળથી થશે. મહારાજ આ 3 ઉદાહરણો સનત કુમારોએ આપ્યા છે અને કહ્યું કે મહારાજ ભાગવતથી કામ થશે. સારું, તો પછી તમે જ વક્તા ને હું યજમાન, હું જ બેસાડું ભાગવત સપ્તાહ. સનત કુમારો પ્રસન્ન થયા, કારણ કે સત્સંગ માટે જ આવેલા હતા. નારદજીને પૂછ્યું ક્યાં બેસીને સત્સંગ કરશું? નારદજી કહ્યું આ આટલા ઊંચા તો બધાને ક્યાંથી બોલાવવા, એના કરતા આપણે જ ઉતરી જાય તો. આ પણ સૂચક છે. ગુરુજનોએ સંસ્કૃતમાં જે કંઈ શીખવાડ્યું હોય, આપણે ગમે એવા મહાન પેલા ગમે એટલા મોટા વિદ્વાન હોઈએ, પણ શ્રોતા સમજે છે કે નહીં, એ શ્રોતાની ભૂમિકા સુધી નીચે જઈને પછી આપણે એને ભાગવત પીરસ. ઉપરથી નીચે આવવું જોઈએ. આપણે આપણી હાઈટ જ પકડી રાખીએ તો ત્યાંના જે હશે મુસાફરો એ લોકો ભાગવતની સાથે એ છે. અહીંયા તમે ઊભા હો તો તળેટીમાંથી તમને દેખાય કોણ ક્યાં પૂગ્યા. આપણે ભલે તળેટીમાં છીએ પણ આપણને ઉપરનાઓની મહેનત દેખાતી હોય, એમ આમાં આપણે ભલે તળેટીમાં હોય પણ આપણાથી જે ઉપર ચડી ગયા હોય એની મહેનત આમાં આપણે દેખાઈ જાય. ભલે આપણે નીચે જ ઊભા હોય દેખાય ખરું, અને આપણે સમજી જાય કે કેવડી મહેનત છે, જો દેખાય જ જાય. પ્રાપ્ત થશે જ્ઞાન. ગુરુજનોના ચરણમાં બેસવાથી એ વસ્તુ તુરંત પ્રાપ્ત થશે. બસ એની જે પ્રાથમિક શરતો છે એનું કોઈ વ્યક્તિ પાલન કરે. આગળ જઈને શ્રોતાના લક્ષણો બતાવેલા છે કે કેવી રીતે શ્રવણ કરે તો આ ભાગવત રૂપી અમૃત છે એવા વ્યક્તિને પ્રાપ્ત થાય. તો જો તમે દેવા જ બેઠા છો તો સામેવાળો સમજે એ દેવું, એ રીતે દેવું બહુ જરૂરી છે. નહીં તો 3 કલાક કથામાં બેઠા અને પછી બહાર નીકળ્યા કે હું કહેતા હતા તો ખબર નહીં, પણ આમ હતું બહુ ગંભીર. તો એટલું બધું ગંભીરમાં હું કામ બેઠા હતા જે તમને જ નહોતું સમજાતું? તમને તો સમજાવવું જોઈએ. શ્રોતા માટે કથા છે, શ્રોતાને સમજાય એવી રીતે બોલવાની વક્તાની ફરજ છે. અને એટલા માટે નહીં તો ડોંગરેજી મહારાજ તો કથા કરતા હે ને, જે લોકોએ જોયું છે એ બધાને ખબર છે ક્યારેય કોઈની સામે જોવે નહીં. હો, પોતા દ્રષ્ટિ એકદમ નીચી છે. ભાગવત એમને ખોલીને વાંચવું ના પડતું, સંપૂર્ણ શ્રીમદ ભાગવત મોઢે, આંખો બંધ અને હાથ જોડેલા અને નીચે દ્રષ્ટિ અને પરમાત્માની કથા એ કહેતા હતા. અમે જોયા કરીએ. એનું કારણ કંઈ નહીં, અમને તો ઇન્ટરેસ્ટ. તમે અહીંયા આગળ બેઠા છે ત્યારથી લઈને છેક છેલ્લે સુધી બેઠેલા જેટલા આની ભાગવતની સામે જોઈને બેઠા, અમારી ફરજમાં આવે. અમારે લાડવા ખાઈને હોઈ ન જવાનું હોય, એક એકને જે કીધું એ સમજાણું કે નહીં એ જોવાનું અમારું કામ. એટલે હું જોયા કરું, આગળ જોઉં, પાછળ જોઉં, આ તરફ જોઉં, આમ જોઉં, આમ જોઉં, આમ જોઉં. મને એમાં ઇન્ટરેસ્ટ હોય કે આ વાત તમને અઘરી તો નથી પડી, તો હજી નીચે ઉતરીએ. આ વાત તમારી અંદર ગઈ અને એ દેખાય ને, શ્રોતાઓની આંખમાં દેખાય કેટલું કેટલું અંદર જાય છે, સ્પષ્ટ દેખાય. શરૂઆતની 15-20 મિનિટ અડધી કલાક સુધી હખડ ડખડ કરતા હતા, પણ પછી જેવું ટ્યુનિંગ થયું એટલે જુઓ અત્યારે કોઈ કહેતું નથી કે બસ હવે પૂરું થઈ ગયું. કોઈ નથી કહેતું. કેમ? ક્યાં જવું ભાઈ, આના હાટો ટાઈમ કાઢ્યો છે. આજ તો છે ટ્યુનિંગ. મન રૂપી ચક્ર શાંત, આરાઓ તૂટી ગયા, કૃષ્ણ સાથે ટ્યુનિંગ થયું. એટલે નહીં તો અહીંયા કઈ 2 જણાને ઉભા તો નથી રાખ્યા, કોઈ નીકળે બહાર તો જોજે, જવા ન દેતા કોઈને. એવું તો ન હોય. મજબૂરી નહીં, મસ્તી. આ જ સત્સંગની મજા. તો વક્તાઓ શ્રોતાના સ્તર સુધી નીચે ઉતરે, બહુ જ જરૂરી છે. ઉતર્યા. ક્યાં ઉતર્યા? હરદ્વારમાં, ગંગાના કિનારે. નારદજી ભાગવત સપ્તાહ બેસાડે છે, સનત કુમારો વાંચવાના છે. ખબર પડી, આહા, મનુષ્યો તો આવ્યા, પેલા પાંગડા લુલા લંગડા પોતાના પાપના નાશ માટે આવ્યા. બ્રાહ્મણો, સતીઓ, જતીઓ, અનેક અનેક મોટા સંન્યાસીઓ. કોણ નથી આવ્યો એમ પૂછો. ભાગવતમાં તો લખ્યું છે મોટા મોટા ઋષિમુનિઓ, જેને ભારત વર્ષના મોટા મોટા માથા કહેવાય, એવા બધા જ હાજર. ભૃગુરુ વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો
मेधातिथिर्देवल देवरातौ रामस्तथा गाधिसुतश्च शाकलो मृकण्डुपुत्रा त्रिजपिप्पलादाः। भृगु, वशिष्ठ, च्यवन, गौतम, मेधातिथि, देवल, देवरात, परशुरामजी महाराज, अनेक अनेक मोटा मोटा माथाओ नारदजी भागवत सप्ताह બેસાડે છે હરિદ્વારની અંદર અને આવ્યા. જે સાધુઓના મને તમને નામ પણ ન આવડતા હોય એવા લોકો પણ ગુરુ કૃપાથી સાધના કરે અને એવે સમયે તમને આમ જોવું તો અત્યારે અહીં દેખાય વળી પાછા ક્યાં ના ક્યાં ટૂંક ઉપર જઈને બેઠા હોય. આપણે એમ થાય એટલી વારમાં કેમ ચડી ગયા, પણ એ ગુરુ કૃપાથી પહોંચી જવાતો હોય છે. એવા માર્ગો હોય છે, એ લોકો જેમ પહોંચી જાય એવી રીતે હરિદ્વાર પણ આ બધા અચાનક જ ભેગા થઈ શકે. એના માટે થઈને આગોતરું RSVP ની જરૂર ન હોય. એ લોકોને કઈ ફરક નથી પડતો, એને તો ખબર પડી નથી ને પહોંચ્યા નથી. પરીક્ષિત રાજાને પણ શાપ થયો છે. ગંગા કિનારે રાજા બેઠો, ખબર પડતાની સાથે તો મોટા મોટા ઋષિ મુનિઓ બધા આવીને બેસી ગયા હતા. એમાં કોઈ અવસર ન ચૂકે, કારણ કે એ વસ્તુ જ એવી છે કે ત્યાં અવસર ચૂકવાની વાત જ ન આવે. ત્યાં તો એ જ્યારે શરૂ થાય ત્યારે અવસર છે. એટલા માટે થઈને ભાગવતની કથામાં હમણાં હવે આ જ કરી નાખ્યું છે. બહુ જાજુ પંચાંગ નહીં, અને મન થયું છે એ જ મુહૂર્ત છે એની નિશાની છે. આ જમાનામાં કૃષ્ણની વાતો સાંભળવા માટે અને એ દરરોજ, અને એમાં પછી આ તો કાંડા બાંધીને કહી દે હવે ફરાળ કરવો પડે, હવે ઉપવાસ કરવો પડે, હવે આમ કરવું પડે, હવે ભોં પથારી નીચે હોવું પડે. આ બધું અમુક વસ્તુઓ બધા નિયમ લેવડાવે. હા, તમને જ લેવડાવીએ, ભલે ને તમે જોતા ન હોય, અમે લઈએ. અમારે તો કાયમ આ કરવાનું હોય તોય કંઈક નાટક જ કહેવાય ને. આપણે તો શું હોય એવું બધું આપણું હરખું ન આવડતું હોય, કંઈક નાટક અમે કરીએ. નિયમો લેવા જ પડે. હવે આવી બધી વાતો આપણે પરંપરાથી સાંભળી રાખેલી હોય તો પણ તૈયાર થવું. અને અત્યારના જમાનામાં કોઈને કહો કે 7 દિવસ આપજો, એટલે ઓલું હિન્દી ભાષી આપણા મલુક પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી महाराज जी, मैं एक बार एमने पूछू, मैं महाराज जी जब कथा का मुहूर्त देना हो तो क्या देखना चाहिए? मैंने कहा हम तो न मास देखते हैं, न पक्ष देखते हैं, न तिथि देखते हैं, न कुछ देखते हैं, हम तो बस खाली तारीख दे देते हैं. मैं कहता हारू तमने मैं तुम्हारी बात में સાંભળી લીધું, मैं सीखी લીધું. अब हम भी न मास देखेंगे, न पक्ष देखेंगे, न तिथि देखेंगे, सामने वाला तैयार है यही बहुत है. हाँ સાહેબ ભાઈ સમજે આ વસ્તુમાં અહીંયા હાલે એ બધું. આપણે તિથિ નામ તેને કાઢવા જઈએ બિચારા પરદેશ વાળા તો વારો જ ન આવે. એ તો પેલા શરૂ જ ત્યાંથી કરે. શનિ રવિ તો એ તો નિયમ થઈ ગયો છે બધી જગ્યાએ, શનિ રવિ આવવા જોઈએ તો અમારાથી અવાય. પરમાત્માનું નામ લેવાનું મન થાય. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ. સવારના પૂજામાં પંડિતો બોલે છે, ધ્યાનથી સાંભળજો. આ બધું એ જ સુદિન સારો દિવસ, એ જ તારાઓનું બળ, એ જ ચંદ્રમાનું રાશિનું બળ પણ એ જ છે. બધી પ્રકારના બળ ત્યાં આવી ગયા જ્યારે લક્ષ્મીપતિના ચરણારવિંદનું સ્મરણ કરવામાં આવે. પરમાત્માના ચરણનું સ્મરણ એ સર્વોત્તમ છે. આવ્યા છે નીચે હરિદ્વારમાં, આ બધા સામે આવીને ગોઠવાયા છે અને એ બધાની સામે શ્રી સનત કુમારોએ શ્રીમદ ભાગવતનો અદ્ભુત મહિમાનું વર્ણન કર્યું છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. ભગવાનની આ કથાનું સદા સેવન કરતા રહો, સદા સેવન કરતા રહો. કેમ કહ્યું કે જે ભગવાનની આ કથાનું શ્રવણ કરે છે એવા વ્યક્તિને માટે થઈને તો આ મુક્તિ તો એના હાથમાં આવી જાય. ભગવાન શ્રી હરિ ચિત્તમાં આવીને બેસી જાય છે. અને નિયમ છે, ભગવાન જેવો ચિત્તમાં આવે, કાનથી ઘૂસે, ચિત્તમાં આવે, જ્યાં ચિત્તમાં જોવે કે આમાં તો બીજા બધા અનેક પ્રકારના કચરા પડ્યા છે, એટલે કચરાને જોઈને પછી ગોવિંદો પોતે હાવરણી ઉપાડે અને તમારા ચિત્તને સાફ કરે. આવો ભાગવતમાં લખ્યું છે. વાળતા કૃષ્ણ, રાજસૂય યજ્ઞમાં હેઠા પતરાવડા ઉપાડતા કૃષ્ણનો સીન તો આપણને સાંભળવા મળે છે, પણ અહીંયા તો વાળતા, બુહારી કરતા બિહારી. કૃષ્ણ પરમાત્મા એવા છે જે વાળે છે. ને કેને વાળે? કહ્યું આપણા હૃદયને સાફ કરે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત.
શરદ ઋતુમાં જેમ નદી નાળાના પાણી ચોખ્ખા થઈ જાય એમ હૃદયને કૃષ્ણ પરમાત્મા જ્યારે કામથી અંદર આવે એવે સમયે સાફ કરી ચોખ્ખું કરી દે છે. જેમ શરદ ઋતુનું પાણી કૃષ્ણ પરમાત્મા પધારે છે હૃદયની અંદર. અને આવી આ અદ્ભુત કથા જેણે એક વખત સાંભળી એનું જીવન એ હંમેશને માટે થઈને સફળ થઈ ગયું. 18,000 શ્લોક 12 સ્કંદ વાળી આ દિવ્ય સંહિતા એવા ભાગવતને સાંભળો. ત્યાં સુધી જ સંસાર ચક્રની અંદર અજ્ઞાનને કારણે ફરવું પડે છે, જ્યાં સુધી હૃદયની અંદર પરમાત્માની આ કથા ના આવે. અનેક શાસ્ત્ર પુરાણો સાંભળી શકીએ, પરંતુ મોક્ષ જોઈતા હોય તો ભાગવત શાસ્ત્ર મારી તમારી પાસે છે. જે ઘરમાં રોજ ભાગવતની કથા થતી હોય, તીર્થરૂપ છે, ત્યાં રહેનારાઓના પાપનો નાશ કરે. 1000 અશ્વમેધ યજ્ઞ કરી લો, 100 વાજપેયી યજ્ઞ કરી લો, તો પણ આ ભાગવત કથાના 16મા ભાગ બરાબર પણ એનું પુણ્ય ન થાય. ત્યાં સુધી જ આ શરીરમાં પાપ વસે છે, જ્યાં સુધી ભાગવત કથા કોઈ સાંભળતું નથી. ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ આ બધા જ પવિત્ર કરનારા છે, પરંતુ ભગવાન સુખદેવજીના દ્વારા ગાવામાં આવેલી આ ભાગવત કથા, આનું બહુ મહત્વ. અડધા શ્લોકનો કોઈ પાઠ કરે, અડધાથી અડધા શ્લોકનો કોઈ પાઠ કરે ભાગવતના, તો એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. આવી જબરદસ્ત ગેરંટી મળે છે. એક શ્લોકનો પાઠ કરો, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભાગવતનો શ્લોક છે. એક શ્લોકનો પાઠ, એક શ્લોકનો પાઠ કરવાનો ટાઈમ ના હોય, 8-9 સેકન્ડ પણ ના હોય તમારી પાસે, અડધા શ્લોકનો પાઠ, એવું વ્યાસજી કહે છે. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, આટલું જ બોલો તો પણ એ જ ગતિની પ્રાપ્તિ થશે. અને કદાચ એટલો ટાઈમ પણ નથી, 4 સેકન્ડ નથી, તો 2 સેકન્ડમાં થઈ જશે ગોવિંદાય નમો નમઃ. આટલું જ બોલો, લખ્યું છે પરમ ગતિની પ્રાપ્તિ થશે. શ્રીમદ ભાગવતની કથાનો મહિમા ગાતા હતા, અને હજી તો મહિમા ચાલતો હતો ત્યાં તો અચ્છા યાદ છે ને, જ્ઞાન વૈરાગ્ય પડ્યા હતા જમનાજીના કિનારે. ભાગવત સપ્તાહ હરદ્વારમાં થઈ છે, ગંગાના કિનારે, જમનાના કિનારે ઓલા જાગ્યા. આ આપણે અહીંયા જુનાગઢની તળેટીમાં કથા કરીએ તો પિતૃલોકમાં આ કથા કેવી રીતે પહોંચે? આમ પહોંચે. ગંગા કિનારે કથા ચાલુ થઈ, જમનાના કિનારે ઓલા સળવડ્યા. ન કેવળ સળવડ્યા, એ લોકોનો બુઢાપો જતો રહ્યો અને એને યુવાની પ્રાપ્ત થઈ. ન કેવળ યુવાની પ્રાપ્ત થઈ, સુતેલા હતા એમાંથી ઊભા થયા. ન કેવળ ઊભા થયા, મંડ્યા નાચવા, ગાવા, ઠેકડા મંડ્યા મારવા. અને જ્યાં દીકરાઓને સુખી જોયા ત્યાં માં પણ સુખી થઈ. અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરવા લાગ્યા. અને કીર્તન કરતા કરતા જમનાજીના કિનારેથી ખેંચાણે છે ગંગા કિનારા તરફ. અને ત્યાંથી કીર્તન કરતા આ 3 જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય ચાલ્યા. એની સાથે મોટો સંઘ ધીરે ધીરે કરતા માણસો જોડાતા ગયા. અને જ્યાં ગંગાના કિનારે કથા ચાલતી હતી ને, હજી તો મહિમાનું વર્ણન કરે છે સનત કુમારો, ત્યાં તો સામેથી સંઘ આવ્યો છે. ભક્તિ સુતૌ તૌ તરુણ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદંતી. ભક્તિ મહારાણી પોતાના બંને પુત્રોને સાથે લઈને, જ્ઞાન વૈરાગ્યને લઈને આવ્યા છે. સભામાં બધા જોવા માંડ્યા, કોણ છે કોણ છે? હજી તો કથા ચાલે છે, અચાનક આ નાચતા ગાતા ક્યાંથી આવ્યા? સનત કુમારોએ સૌને પરિચય આપ્યો છે. આ એ ભક્તિ છે જેના માટે આ ભાગવત સપ્તાહ બેસી છે. રડતી હતી જમનાજીના કિનારે. નારદજીને કહે છે, જોવ તો ખરા, હજી તો કથા શરૂ જ નથી થઈ, હજી તો મહાત્મ્ય ચાલે છે. અને મહાત્મ્ય ચાલે છે ત્યાં તો પેલી ભક્તિ મહારાણી ત્યાં ઊભી થઈ અને ત્યાંથી પોતાના બંને પુત્રોને લઈને અહીંયા આવી છે. આ અદ્ભુત કથાનો મહિમા છે. એમ મારી તમારી અંદર પણ કથા તો છે. હવે આપણને આ કેમ કામ લાગે? કારણ કે આપણે 2019માં જોતા જવાનું ને. અત્યારે આ સાંભળવાની જરૂર હું? તે દી તો ચલો ઊભા થયા, નાચ્યા, ગાયા, બધું થયું, બરાબર છે. અત્યારે એ કે અત્યારે પણ આપણા હૃદયની અંદર કોણ જાણે ક્યાં જમનાજીના કિનારે, જમનાજી ભક્તિની નદી છે, પ્રેમ તો છે જ દિલમાં, પણ એ જમનાજી ખબર નહીં આમ સુકાઈ ગયા જેવી થઈ ગઈ હોય. અને ગંગાના કિનારે ભાગવત બેહે એટલે કે આપણી સમજણના કિનારે આપણે ભાગવતને બેસાડીએ છીએ. ગંગા જ્ઞાનની નદી છે. હૃદયની અંદર સુકાઈ ગયેલો પ્રેમ હોય તો જ્ઞાન શું છે? પ્રેમ સિવાય કંઈ સત્ય નથી, એ જ જ્ઞાન છે. જ્ઞાન બીજું કંઈ નથી. ભક્તિ પ્રેમ જ છે જે માણસને જીવાડી રાખે છે. એ સમજવાને માટે થઈને જે કંઈ દાખલો કરીએ એ જ ભાગવત સપ્તાહ છે. અલગ અલગ આખ્યાનો દ્વારા આપણને આ વાત, આ એક જ ખીલી છે જે ખોડવાની છે. અને એના માટે જેટલી સપ્તાહ લાગે એ બોલવા વાળા ન થાકે છે બોલતા, સાંભળવા વાળા ન થાકે છે સાંભળતા. ચાલુ જ રહે છે.
પરમાત્માનું નામ કીર્તન, પરમાત્માની કથા, આ મને ને તમને સત્ય શું છે એ સમજાવવા માટે થઈને પધારે છે. તો સમજણના કિનારે ભાગવતની આ કથા, હૃદયની અંદર જમનાજી, કદાચ પ્રેમની જમનાજી સુકાઈ ગઈ હોય તો એને વળી પાછી એ વહેતી કરવા માટે થઈને ભક્તિ એ પોતે દાખલો કરે છે અને ગંગાના કિનારે આવે છે. આપણે પણ ભાગવતની કથા સાંભળીએ એવે સમયે આપણા હૃદયમાં પણ પેલા પ્રેમના, ભગવત પ્રેમના અંકુર ફૂટે છે. આપણને પણ અનેક સાચી વસ્તુઓ છે તે સમજાતી જાય છે અને આપણો પણ સમજણનો કિનારો એ ગંગાજીના પાણીથી લથબથ થાય અને આપણો જે પ્રેમનો કિનારો છે જમનાજીના પાણીથી, આ ગંગા જમનાની અંદર હું ને તમે પવિત્ર થઈએ છીએ. આપણી અંદર પણ જ્ઞાન વૈરાગ્ય જાગે, આપણી અંદર પણ એ જ્ઞાન વૈરાગ્ય નાચે. જ્ઞાન નાચે, લ્યો, વૈરાગ્ય નાચે છે તો વૈરાગ્ય, વૈરાગ્ય નાચે અને કોનું નામ લે? કહે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ મહારાણી પગે લાગ્યા, સનત કુમારોને કહ્યું મહારાજ આમાં ક્યાં બેસું? અને જે જગ્યા આપી છે, આહા. સનત કુમારો કહે છે ભાગવત સપ્તાહ સાંભળવા માટે આ જેટલા જણા બેઠા છે ને એ બધાના મનમાં જઈને બેસો. અને એક શબ્દ ગજબનો વાપર્યો છે, ભાગવતની પોથી વસાવો. હા, હું તમને કહેતો જાઉં, આમાં તમે જોવો ક્યાં છે. ભલે ને 2-4 વાત જ બતાડી શકું 7 દિવસમાં, પણ 2-4 વાત એ કામ કરી જશે. પોથી લઈને ભલે તમે PDF આપીશ બાપા, ફોનમાં જોતા જાજો, પણ જોતા જાઓ. લખ્યો છે શબ્દ સુધૈર્ય સંશ્રયા, હે ને? સાત્વમ ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા. એનો મતલબ શું થાય? ધીરજથી બેસજો. શ્રોતાઓના મનમાં ધીરજથી બેસવાનું શું કામ કીધું? એટલા માટે કીધું કે સનત કુમારોએ કહ્યું છે નિરંતરમ વૈષ્ણવ માનસાની. બધા વૈષ્ણવોના મનમાં બેહો. ભક્તિ મહારાણી આમ નેજવું કરીને કે આમાં વૈષ્ણવ કોણ છે? વૈષ્ણવ કોણ? એ તો જુનાગઢ વાળાએ કીધું.